કરીએ, ફરી એકવાર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે। દેશભરમાં સતત ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.60 રૂપિયાનો વધારો કરાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2.80 રૂપિયાનો વધારો કરાયો છે। છેલ્લા 10 દિવસમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો। સતત ભાવ વધારાથી જનતાને પીસાવાનો વારો આવી રહ્યો છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ અને તેને લઈ અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવી તો છેલ્લા 10 દિવસમાં સતત ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ શકે છે। તો આ સાથે જ જગતના તાતને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે, કારણ કે ખેડૂતને પણ સતત ડીઝલની જરૂર હોય છે। તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થતાં તમામ લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે। તો 15 મે 2026ના રોજ પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે ડીઝલના ભાવમાં પણ 3 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો। ત્યારબાદ વાત કરીએ 19 તારીખની, તો 19 મે 2026ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો। પેટ્રોલના ભાવમાં 87 પૈસા, જ્યારે ડીઝલના ભાવમાં 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 23 મેના રોજ ફરીથી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો। પેટ્રોલના ભાવમાં 87 પૈસા, જ્યારે ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો। અને તે પછી આજનો દિવસ સતત ચોથી વખત 25 તારીખે ભાવ વધારો થયો છે। પેટ્રોલના ભાવમાં 2.61 રૂપિયાનો વધારો થયો, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। છેલ્લા 10 દિવસમાં સતત ચોથી વખત આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ શકે છે। સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર સામે આવી રહ્યો છે। છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ વધારો થઈ રહ્યો છે, અને જેના કારણે આ ભાવ વધારાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી શકે છે। વાત કરીએ કે કયા એવા કારણો છે કે જેના કારણે આ ભાવ વધારા થઈ રહ્યા છે। 15 મે 9.62 રૂપિયાનો 90.62નો વધારો થયો હતો। 19 મેની વાત કરીએ, 19 મે કેટલો ભાવ વધારો થયો હતો? 91.52નો વધારો થયો હતો, જ્યારે 23 મે 92.43નો ભાવ વધારો અને 25 મે 97.78નો નવો ભાવ સામે આવી રહ્યો છે। તો આ ભાવ વધારાનો નવો જે આ ભાવ છે અમે આપને જણાવી રહ્યા છીએ। 25 તારીખે 90.62 ભાવ હતો, 19 મે 91.52 પૈસે ભાવ પહોંચ્યો હતો, જ્યારે 23 મે પેટ્રોલનો ભાવ 99.49 હતો। તો મિડલ ઈસ્ટમાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ છે તેની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે, અને દેશમાં પણ તેના કારણે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 10 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથી વખત આ વધારો સામે આવી રહ્યો છે। આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, અને જેના કારણે સામાન્ય જનતાના બજેટમાં ક્યાંક અસર પડી શકે છે। આપણી સાથે સંવાદદાતા આશુતોષ જોડાઈ ગયા છે। આશુતોષ, છેલ્લા 10 દિવસમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। આપણે જો છેલ્લા 10 દિવસની વાત કરીએ તો લગભગ અંદાજિત 10 રૂપિયાનો આ વધારો કહી શકાય। સામાન્ય જનતાનું બજેટ ક્યાંક ખોરવાશે, શું વધુ અપડેટ્સ? જી, વાત કરવામાં આવે તો મિડલ ઈસ્ટમાં જે પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ છે તેના કારણે ક્રૂડના ભાવો જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। 10 દિવસમાં ચોથી ભાવ વધારો જે છે તે કરવામાં આવ્યો છે। તો બીજી તરફ વાત કરીએ તો ભાવમાં અંદાજિત 8 રૂપિયા જેટલો વધારો જે છે થયો છે અમદાવાદમાં। પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે આપણે દર્શાવશું। પેટ્રોલનો ભાવ આજે અમદાવાદ શહેરમાં 101 રૂપિયાને 81 પૈસાએ પહોંચી ચૂક્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે ડીઝલની, તો ડીઝલનો ભાવ પણ 97 રૂપિયાને 92 પૈસાએ પહોંચ્યો છે। તેના જ કારણે આમ આદમીનું બજેટ જે છે તે ખોરવાતું હોય છે। કાકા, આજે તો પેટ્રોલ સદી વટાવી ચૂક્યું છે, શું અસર થાય મધ્યમ વર્ગ? છૂટકો જ નથી હોય વધારે વગર, અને અસર માણસે કસર કરવી પડે હવે પેટ્રોલની ગમે તે રીતે। બિનજરૂરી ફરવાનું અટકાવવું પડશે। હા, બસ બિનજરૂરી ફરવાની એમાં કસર કરવી પડે। મોદી સાહેબે જે કીધું છે કે ભાઈ જરૂર હોય તો જાઓ, જરૂર પૂરતું કામ લો, બાકી વધારે પડતું યુઝ ના કરો। ઓકે। તો જોઈ શકાય છે કે લોકોને ક્યાંક ને ક્યાંક અસર જે છે તે પડી રહી છે। ખાસ કરીને જે ડિલિવરી વાળા હોય છે તેમને સૌથી વધારે અસર થતી હોય છે। મિત્ર, શું काम करो जो? जोमेटो में सर। ये बाद फिर से भाव बढ़ गया है तो कितनी असर होती है, क्योंकि डिलीवरी वाला तो भाव बढ़ाते नहीं?
अरे सर बहुत असर होती है सर। अब दिन भर में काम करो 300-400 का तेल ही लगता है। 1000 रुपए कमाई में 10-20 रुपए अपना खर्चा हो जाता है। इसमें दिक्कत तो बहुत हो रही है। क्या करना चाहिए? भाव इसको कम करना चाहिए सर। इतना ज़्यादा हाई फाई भाव रहेगा तो कैसे काम चलेगा? तो फिर ऐसे कैसे होगा सर? दिक्कत तो बहुत हो रही है, बस क्या किया जाए। और हम लोग गरीब आदमी हैं, खाने खाने वाले आदमी। મધ્યમ વર્ગ છે, જે ઝોમેટોમાં ડિલિવરીનું કામ કરે છે, એટલે ડિલિવરીમાં ક્યાંક ને ક્યાંક કમિશન જે છે તે વધારવામાં નથી આવતું. તો બીજી તરફ પેટ્રોલના ભાવ વધતા સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. અન્ય લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરશું અને જાણશું કે શું ભાવ વધારો. સજી, પેટ્રોલનો આજે ભાવ વધ્યો છે, ફરી એકવાર શું અસર પડે મધ્યમ વર્ગ? સાચી વસ્તુ કહું તો પેટ્રોલનો ભાવ ના વધવો જોઈએ, પણ ખરેખર રીતે જોઈએ તો લોકોને પીઝાના ભાવ પૂછતા નથી ને પેટ્રોલમાં આટલી બૂમા મૂકે છે, ખોટી જ વસ્તુ છે. ગવર્મેન્ટને સાથ આપવો જ જોઈએ, સાચી રીતે જોઈએ. 200 રૂપિયાના પીઝા એમને ભાવ પૂછ્યા વગર ખાઈ લે તો પેટ્રોલમાં આટલો ઓહો કેમ કરે પબ્લિક? એટલે બાકી આમ ખરેખર ના જ વધવું જોઈએ. અને આમ લોકો ફરતા હોય છે એમને એમ જે કારણ વગર આમથી એમ સીજી રોડ ને એસજી રોડ તો બચાવવું જોઈએ. જો આપણે ભાવ તો યુટિલિટી ઓછી કરવી જોઈએ. એમ મધ્યમ વર્ગની એ વાત કરું છું, મોટે ભાગે મધ્યમ વર્ગના જ હોય છે ફરનારા. શનિ રવિ તમે જોશો તો તમને પેટ્રોલનો વેસ્ટેજ મેક્સિમમ કરનારા મળશે તમને રોડ ઉપર. ફરી વાર 2.5 રૂપિયા વધ્યો છે, આમ તો શું અસર થાય? તકલીફ પડે જેનો સવાલ જ નથી. સામાન્ય જે રોજે રોજ ખાઈને ખાતા હોય ને એ લોકોને તો બહુ મોટી તકલીફ પડે છે, લઈને જવાનું ને બધું હોય. પણ એમાં કશું કહીએ પબ્લિક, આપણી અમદાવાદની પબ્લિકને કોઈ વાંધો આવે એવું નથી, મારું માનવું જ પર્સનલ. ક્યાંક ને ક્યાંક અન્ય ચીજ વસ્તુઓમાં રૂપિયા ખર્ચા અટકાતા નથી, તો આ પેટ્રોલ ડીઝલમાં કેમ આટલી બુમરાણ કરી રહ્યા છે તે એક સૌથી મોટો પ્રશ્ન છે. બેન, આજે પેટ્રોલ 101 પહોંચી ચૂક્યું છે. સોરી, મારે લેટ થાય છે. તો આ હતા અમદાવાદના શહેરીજનો. ક્યાંક ને ક્યાંક લોકોનું બજેટ જે છે તે ખોરવાઈ રહ્યું છે. તો એ પણ કહી રહ્યા છે કે અન્ય ચીજ વસ્તુમાં ભાવ વધે તો ચિંતા નથી કરતા, તો આ પેટ્રોલ જે છે તે વેસ્ટેજ પણ કરી રહ્યા છે. ત્યારે લોકોએ પણ વિચારવાની જરૂર છે. અને બીજી તરફ આ જે કંપનીઓ હોય છે ઝોમેટો, તેમણે પણ ક્યાંક ને કમિશન વધારવું જોઈએ તેવું કરી રહ્યા છે, કારણ કે મોંઘવારી જે છે તે વધી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે ડિલિવરી બોય છે તેમને પણ નુકસાનીનો વારો વેઠવો પડી રહ્યો છે. જી આશુતોષ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.